ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। કોરોના કાળમાં વાસણા સ્મશાન ગૃહની સીએનજી ભઠ્ઠી બંધ રહેશે। 2 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી વાસણા સ્મશાન ગૃહની સીએનજી ભઠ્ઠી બંધ રહેશે। સીએનજી ફર્નેશની કામગીરી શરૂ કરવાની હોવાના કારણે ભઠ્ઠી બંધ રાખવામાં આવશે। સમગ્ર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે। એવામાં અમદાવાદ શહેરના અનેક સ્મશાન ગૃહ છે કે જે લોકોને જે અંતિમ વિધિ માટે રાહ જોવી પડતી હોય છે। એવામાં અમદાવાદના આ વાસણા વિસ્તારમાં આવેલું આ મુક્તિધામ સ્મશાન ગૃહ છે કે જ્યાં આગળ સીએનજી ભઠ્ઠી 10 દિવસ માટે બંધ રાખવામાં આવી છે। સીએનજીની જે ફર્નેશની કામગીરી શરૂ કરવાના કારણે અહીંયા આગળ ભઠ્ઠી બંધ રાખવામાં આવી છે। ત્યારે આ વાસણા વિસ્તારમાં રહેતા લોકો કે જે લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે અને તેમનો જે પાર્થિવ દેહ અહીંયા આગળ લઈને આવતા હોય છે તે તમામ લોકોને હવે હાલાકીનો સામનો કરવો પડશે। કારણ કે અત્યારે જે રીતે સમગ્ર અમદાવાદના અનેક સ્મશાન ગૃહ છે કે જ્યાં આગળ લોકોને 5 થી 6 કલાક સુધી રાહ જોવી પડતી હોય છે, એવામાં આ સ્મશાન ગૃહ છે તે 10 દિવસ સુધી બંધ રહેવાનું છે। 2 ડિસેમ્બરથી લઈને અને 11 ડિસેમ્બર સુધી આ સ્મશાન ગૃહ બંધ રહેવાનું છે। કારણ કે અત્યારે તેનું જે કામગીરી છે, જે સીએનજીની જે ફર્નેશની જે કામગીરી છે તેના કારણે આ સ્મશાન ગૃહ બંધ રાખવામાં આવ્યું છે અને લોકોને હવે પારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।